અમારો વિડીયો લોકોને મમ્મી આપણો બ્લોગ બોરિંગ લાગે છે એના વિશે શું કહેવા લાગશો? કાંઈ નહીં, તો જેની પસંદ. જેની પસંદ. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે ભાઈ આપણે રજા, હોલિડે ભાઈ, હોલિડે. એટલે આપણે છે ને થોડુંક આપણે આને અનબોક્સિંગ કરશું. આપણે આવેલું છે પરમ દિવસે, પણ આપણે ટાઈમ જ નથી મળ્યો. એટલે આજે છે ને અનબોક્સિંગ કરશું. આમાં શું છે જોઈએ આપણે. શું કેવું તમારું? જોવાય તો ખરા જ ને. ટેપપટ્ટી આમાં છે ને ક્યાં છે મારે ગોતું છું, ક્યારનું મળતું નથી. યા ધીસ ઇઝ એમેઝોન વાળે પાર્સલ મેં તમને કીધું એમ કેવી રીતે મોકલું, ખાલી આમ કરીને આવી રીતે આમ મોકલી દીધું. હવે આ પાર્સલ છે હરિયાણાથી આવેલું છે. આવી રીતે આમ પાર્સલ મોકલી દીધું. કોઈ પેપર બેગમાં નથી નાખ્યું, ક્યાંય નહીં. શું કરવું ભાઈ, હાલે બીજું શું કરવું? અને એમેઝોન આટલી વસ્તુ આવેલી છે આમાં ભાઈ, જો જબરદસ્ત હે ને. જોઈએ આપણે ખોલી. પહેલાં તો આ નીકળ્યું છે કવર. આ કવર શેનું છે ખબર તમને કહું, જો તમને ખબર પડી જાય તો. આપણે કેમેરાનો ગ્લાસ આવે ને એનું કવર છે આ. અને આ જે વસ્તુ છે એ મેન વસ્તુ છે. આ વસ્તુ મેન છે. આપણે આ ખોલીએ. આ વસ્તુ મેન છે ભાઈ, જો ભાઈ. ધીસ ઇઝ ધી કવર ઓફ યુ નો યા ऐसा कवर, मतलब GoProનો કવર છે. GoProનું કવર આપણે મેં મંગાવી લીધું આજે, કારણ કે છે ને મારા હાથમાંથી GoPro 2 વાર પડ્યો એટલે નીચે પડેલો, હાથમાંથી છૂટી ગયો. હવે એના કારણે છે ને મારા લેન્સ ને બધું છે ને ત્યાં થોડો સ્ક્રેચ આવી ગયા છે. તો હવે મને લાગી બીક. મેં કીધું જો હા સ્ક્રેચ તો આવી ગયા છે, જો પડશે ને તૂટશે ને તો આને રિપેર કરવાનો પૈસો છે ને વધારે જશે ભાઈ આમાં. એના કરતાં હું છે ને 500-600 રૂપિયાનો કવર મંગાવી લો, બરાબર ને. એટલે પડે એટલે કાંઈ વાંધો ન આવે. આ કવર એવું જ આવે, તમે આપણે ફોનના કવર કેમ આવે એવી રીતે રબરનું કવર આવે. જો આખો વળી જાય જો, તો એ સીધું. એટલે આ છે ને એનું કવર તમને ખબર પડી જાય. તો અહીંયા છે ને લેન્સ આવે કેમેરામાં. અત્યારે હું કેમેરામાં શૂટિંગ કરું છું એટલે ખબર નહીં પડે. અહીંયા લેન્સ આવે. હવે એ નીચે આમ કે આમ પડે ને એટલે છે ને અહીંયા બધે સ્ક્રેચ આવી જાય ને પછી આ બાજુ છે ને આ બાજુ ડિસ્પ્લે આવે આખી. કેમેરામાં દેખાય શું શૂટિંગ થાય છે શું નથી થતું એમ. તો ત્યાંય સ્ક્રેચ આવી જાય. એટલે આમ કે આમ પડે તો તૂટી જાય. એના કારણે છે ને અમે કીધું મંગાવી લઉં, થોડું સારું રહે આપણે, બીજું કાંઈ થાય એમાં નહીં. અને સાથે છે ને આ ગ્લાસે મંગાવી દીધા. જો આ ગ્લાસ છે. ગ્લાસ મતલબ આપણે ટફન ગ્લાસ ન આવે મોબાઈલમાં આપણે નાખીએ એવા ગ્લાસ આવે. જો તમને બતાવી દો. યા ધીસ ઇઝ ગ્લાસ. જો છે ને આમ કરીને આમ લગાડી દેવાનો, આમ કરીને ઓકે થઈ ગયું ને. એવી રીતે ગ્લાસ આવે જો મસ્ત. ચાલો ભાઈ, લગનની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે બધી બાજુ જો હોય છે ને. અને આપણે બાપુ ડોનની ગાડી છે ને આપણી મતલબ બાઇક છે ને સવારમાં આપણે શું કહેવાય સર્વિસમાં નાખેલી. તો હવે એ ભાઈનો ફોન આવેલો છે કે તમે લઈ જાઓ એમ. તો મેં કીધું કોઈ बात नहीं, हम लेके जाएंगे आपसे, गाड़ी हमारी लेके जाएंगे, थोड़ा पैसा आपको देंगे સર્વિસ કા. મતલબ સર્વિસના મને લાગે છે 500 રૂપિયા મિનિમમ થાય જ દર વખતે જાઓ એટલે. કારણ કાંઈક ને કંઈક મારી ગાડીમાં વાંધો હોય. નાનો એવો વાંધો હોય પણ થઈ જાય તો સારી ને, આપણે કંઈ હેરાન ન થાય હે ને. એ વસ્તુ છે ભાઈ. એટલે આપણે અત્યારે જઈએ છીએ. અત્યારે ચાલીને જવું જોશે. અહીંથી શ્યામધામ ચોક જવાનું છે. શ્યામધામ મંદિરથી શ્યામધામ ચોક છેક જવાનું છે. તો રિક્ષા ભાડું પણ દેવું પડશે. મમ્મી બધું ભેગું થઈ ગયું છે. અને આજે ભાઈ બાપુ ડોન સૂતા હતા સવારે 10 વાગે. મમ્મીને કીધું, મેં કીધું મમ્મી મને ઊંઘ આવે છે, મને ઊંઘ આવી જશે. તો કે કોઈ બાત નહીં, સો જા બેટા. તો પછી હું સૂઈ ગયો. ઉઠ્યો કેટલા વાગે પૂછો? 4 વાગે. 10 વાગ્યા હતા ને મમ્મી કે 11 વાગ્યા હતા સુવા ટાઈમે? 10 વાગ્યા હતા. 10 વાગ્યાનો સૂઈ ગયો તો 4 વાગે રિટર્ન ઉઠેલો હું. એ કોલ આવ્યો ને એટલે 11 વાગે. હાલો ભાઈ 10 નો કે 11 વાગે ગણી લ્યો. હાલો એટલો સૂઈ ગયો હું. આજે રજાના દિવસે કોને ખબર, ઓટોમેટિક ઊંઘ આવે યાર. સવારમાં જો કે ઉઠ્યો તો 7 વાગે એટલે 10 વાગે પાછો સૂઈ ગયો. 4 વાગે ઉઠ્યો. પાછું હમણાં જમીન મસ્ત થોડુંક વિડીયો એડિટ કરીને પછી આપણે સૂઈ જવાનું પાછું. એક દી ફૂલ આરામ, ફૂલ આરામ. પછી પાછું બેક ટુ યુ નો સ્ટ્રગલ, હસલ બધું ભેગું.
શેનો ફોન કર્યો તમે નીચેથી આવે છે ને તો દૂધ લેતો આવ્યા. દૂધ લેતા આવું લાવો લેતો આવો. બીજું શું હોય હવે તમારે ઓલા ખાનામાં જે દિવસ ઘરે હોય ને તેથી મમ્મી વાટ જોઈને જ બેઠો ક્યારે 7 વાગે ક્યારે હું ઓલાને કહું દૂધ લેતો આવે મમ્મી કઈ નવરી જ નથી બેઠી ને બેટા. હે હું મમ્મી કઈ નવરી ધીસ ઇઝ ઇમોશનલ બ્લેકમેલ યુ નો તમને બધાને જો ખબર હોય તો મમ્મી લોકો છે ને બહુ ઇમોશનલ બ્લેકમેલ કરે બહુ એટલે બહુ એમ થઈ આ ઢગલો એ કપડાં ઇસ્ત્રી કરે જ બેઠી બેઠી. મારા તો એકેય કપડાં જ નથી આમાં આ બે પેન્ટ રહ્યા. 2 પેન્ટ રહ્યા પેન્ટને તો હુંય કરી નાખું શર્ટને કરવાનું હોય શર્ટને જેના કરે છે ને એને કાંઈ ઓલું ન હોય હજી કાલે બીજા અખે થપ્પો એક કાલનો થપ્પો એક કાલને છે મમ્મીના કામ આમ સ્કેડ્યુલ હોય આમ મતલબ આજે આ કરવાનું કાલે આ કરવાનું પરમદી આ કરવાનું પછી પાછું રિપીટ થઈ જાય હો આ અત્યારે ઇસ્ત્રી કરી છે ને આ પાછું છે ને 3 દિવસમાં રિપીટ તમારા કપડાં પહેરાય જ નહીં લંગોટ પહેરી નાટા વઢાય. હો મમ્મી હો કપડાં ન પહેરાય ઓલામાં લંગોટું નથી પહેરતા. હા કેવા મદ્રાસી હા ચેન્નાઈ चेन्नई वाला चेन्नई बहुत अंधारू થઈ ગયું બહુ અંધારું જો લાઈટ કરું 1 2 3 लाइट हो गया है भाऊ लोग और हमारी गाड़ी एकदम मस्त एक नंबर मस्त तैयार हो चुके हैं मम्मी जबरदस्त तैयार हो चुके थोड़ा पैसा लगा बट मेरे को गाड़ी अच्छा देते हैं ना तो गाड़ी वाला बोला कि तुम्हारा लाइट वो मतलब लीवर वायर होता है ना जो ऐसे बूम करके भागता है ना बराबर है एमा एक જ તાર વહી જતો એ કે જો તે એક દિવસ કાઢ્યો હોત ને તો એ લીવર વાયર તૂટી જાત સાચું લે અને મને ખબર હતી એટલે તો હું ગેરેજમાં દેવા ગયો હું મારો પ્લાન 2 દિવસથી હતો હું એને જાઉં મને ખબર છે ગાડીમાં ઓલો લીવર વાયર છે ને એકવાર હું ગાડી લઈને હું કામરેજ ગયો હતો કામ હાટું તો ત્યાં છે ને લીવર વાયર તૂટી ગયો હાઈવે ઉપર તો હવે આપણે આમ લીવર એટલે મતલબ એક્સિલેટર હોય ને આપણે બૂમ બૂમ કરે કેમ ગાડી બૂમ થાય પણ એ ન થાય એટલે ગાડી ચાલે નહીં જ્યાં સુધી લીવર ન આપે ત્યાં સુધી ગાડી કેમ ચાલે લીવર વાયર તૂટી ગયો તો હવે ત્યાંથી હું કેવી રીતે લઈને આવ્યો ખબર છે એટલે વાયર હોય ને ઓલો તૂટેલો વાયર એ હાથમાં આમ પકડો હારે વાયર પાછું હેન્ડલ પકડ્યું અને પાછું ગેર પાડતો હતો ધીરે ધીરે એવો ઝટકા ખાતો હું રાતે 1:30 વાગે ગાડી લઈને આવ્યો હતો મમ્મી ડોન બાપુ ડોન ખબર પડી એટલે આ મને ખબર પડી ગઈ હતી કે આ વાયર છે ને જવાનું કારણ કે જેમ હું ગાડી ચલાવું ને આમ લીવર આપું ને ઝટકો ખાય પહેલાં ઝટકો ન ખાય કોઈ દિવસ ગાડી એમ કે આમ ઝટકો ખાય આમ કરું ને તો ઝટકો ખાય એટલે મેં કીધું હાલ લીવર વાયર ગયો છે એટલે મેં કીધું હવે હાર વાયર સર્વિસ એ કરાવી નાખું તો એ ત્યાં ગયો ને એનો કીધું છે એને એક જ વાયર વધ્યો હતો જો ચાલુ ગાડીએ ક્યાંક ચાલુ રસ્તે તૂટી જાત ને તો કોકને ગોતવો પડે લેત પૈસા વધારે એને કરતાં હાર વાયર થઈ ગયું ને ભાઈ હમણાં વાત એવી થઈ કે હવે આપણે બધા ઘરે જઈએ ને તો ખાલી કોકો બોકો કાંઈક મંગાવીને થોડુંક આપણે પીએ હે ને તો ઘરમાં કોનો કોકો બાકી છે ને એની ડિસ્કસ ચાલતું તો હવે મમ્મીનો કોકો એક બાકી છે મમ્મી કહે કે અમે લાવ્યા હતા પપ્પા લાવ્યા હતા તો પપ્પા મમ્મી બે અલગ અલગ કહેવાય કે નહીં કોકોમાં હો ભાઈ આમ ભલે જિંદગીમાં એક હોય બરાબર ને ભાભીએ કોકો પાઈ દીધો છે મારો કઈ વારો છે નહીં મમ્મીનો વારો છે મમ્મી શું કરવાનું છે ભાભી હું કે ખબર છે એ કે માંડ એક બકરું મળ્યું હતું બકરું હા હું ને બકરું કે મેં મારી દીધી છો તમારા ભાગની મારી દીધી છે એને હો ને કોકોનું શું કરવાનું છે એમ બોલો કોકો પાઈ તો દીધો કે ઘડીએ કોકો હે ને પપ્પાએ પાઈ હતો અમે હું કઈ એક સહી રહી છે એક જ ઘરમાં ને તો એક જ છો તમે એમ જ કહું છું મતલબ હવે કોકોમાં ડબલ થવું પડે ને ઘરમાં કોકોની બાબતે કોઈ એક નથી હો ને બધા અલગ પડશે હા કોકો તો પાવો જો હે કોકો તો પાવો દો હાલો પૈસા કાઢો ને લઈ આવો ઠંડો થાય માં છો તમે અમારી માં છે આ તમે હાટુથી દેહમત પેંડા બનાવીને લઈ આવી પેંડા પૂરા થઈ ગયા હો હવે કોકોનું કરો હાલો કોકો જેવા જ પેંડા હતા તો એમને તમે અમને કોકોનું પાઈ શકો હા તમારા છોકરા ખાલી કોકો એક માંગે છે તમે નહીં પાઈ શકો હે મમ્મી હે કોકો ખાલી એક ગ્લાસ કોકો ખાલી હું બે પીવું એક જ પીસ મમ્મી કોકો લઈ આવો તો અવાજ ને તું એક પીસ ને હા હારું ને જો હા પાડી દીધી છે બી પી તો મારે બે પીવો તો નહીં મમ્મી કાંઈક માંડ મમ્મીનું બેહતું હતું પણ આ મમ્મી બે વાળી થાય છે માંડ એક ગ્લાસનું કર્યું હતું કે હા વાંધો નહીં એમ કીધું તો હવે વાત પતાવી દેવાની હોય અહીંયા જો આવું થાય જો આવો મમ્મી હોય ને મમ્મી એને ઇમોશનલ બ્લેકમેલ કરીને તો મમ્મી માની જાય થોડા હે ને મમ્મી હે કે કેમેરા આડો આ પડી કે હાસી ના પડી હાસી ના પડી ને આજ રાત કે ખખો આપણા મમ્મી એમ તો ડાયા છે તમારે હાહુ કહેવાય હાહુ કા હાહુ તો મમ્મી કહું તો કઈ વાંધો નહીં મારા મમ્મી છે વિનસના મમ્મી છે તમારા સાસુ છે તમારા મમ્મી છે ભાઈ માં
આ સામે બહુ મસ્ત ગીત ચાલુ છે ને તો મને ગરબા લેવાનું મન થયું છે હવે. હે ડોહીમાં તમારે આવું બનવું છે કે માં બનવું છે? ના આવું નથી બનવું. જો ભાઈ માં બનવું છે, માં જ કહીશ. ઓકે હવે કટ કરું. હા કર નાખ. આમાં નથી ચાલો ભાઈ ફૂલ ફેમિલી આપણે છે ને થોડુંક આપણે ભોજન કરવા બેસી ગયા છીએ. આને શું કહે મમ્મી ખાધા પછી? અડધું તો હું લઈ લઉં છું, અડધું જઈને ખાવું. જો ભાઈ સીતાફળ છે આમાં? પછી સાથે સાથે આ જો આમ જો આ જંબુરો ખામ એક નંબર જંબુરો ખડી. વાત અલગ છે અત્યારે જ મને દે. પપ્પા આમ ખજૂર બતાવો, આમ ખજૂર બતાવો. જો પપ્પા ખજૂર લઈને બેઠા છે આમ જો ભાઈ. હજી પેંડા ખાવા મેં પેંડા પેડા મેં આજે કેન્સલ રાખી પેંડાનું. વિનેશને કે જામફળ ખાવું હોય તો જામફળ જો આમ એક નંબર આમ જો વ્હાઈટ વ્હાઈટ પણ આમ જોવો તમે ખાલી. ભાવનગરી નથી આ. ભાવનગરી લાલ હોય, આ ધોળા નો હોય. બધા અલગ અલગ લઈને બેઠા છે. પપ્પા ખજૂર, હું ને મમ્મી બે આ એક આ. ઠળિયો એમ કેમ ની આ રે ઠળિયા વગરની આ જામાં હે આ ઠળિયા વગર લ્યો બા સવા હે બાણે છે ને સીતાફળ ખવડાવ્યું તો બાકી તો ગળક ગળક વયું જાય કે ચાલો તો ભાઈ આજે આપણા ફેમિલી સાથે બહુ મસ્ત વ્લોગ ગયો છે. મમ્મી થોડા કાળા દેખાય છે એટલે મમ્મીને ખેંચું છું, બાકી મને કઈ ખેંચવાનો શોખ નથી મમ્મી તમને. ઓકે તો આપણે વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. આજે મમ્મી વ્લોગ એન્ડ કરશે. મમ્મી વ્લોગ કરી નાખો એન્ડ. ચલો ચલો ફટાફટ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, હા લાઈક કરજો. હા અમારો વિડિયો લોકોને મમ્મી આપણો વ્લોગ બોરિંગ લાગે છે એના વિશે શું કહેવા લાગશો તમે? કાંઈ નહીં, તો જે જેની પસંદ જેની પસંદ એને મારી સિચ્યુએશન કયો થોડીક તો એને ખબર પડે મારી સિચ્યુએશન કેવી છે. શું કહેવાનું? ટાઈમ મળે છે કે નથી મળતો મને? ભાઈ ઈ તો ભાઈ જો આની માથે તો કઈ હોય નહીં. અમારે પાસે હારે જોબ ચાલુ હોય, હા બીજા કામ હોય, હા એટલે પછી તો આ તો ટાઈમ કાઢતા કાઢતા કામ કરવાનું. હા રાતે કેટલા વાગે હું છું? રાતે તો 12 1 વાગી જાય, 2 વાગી જાય. હા સવારે કેટલા વાગે ઉઠું છું? સવારે 7 વાગે. હા પછી જોબ ઉપર વહી જાવ છું કેટલા વાગે? 10 વાગે. 10 વાગે. તો 10 વાગ્યા સુધીમાં આપણો વિડીયો એડિટ થાય છે એટલે એટલો ટાઈમ મળી જાય છે એટલે વિડીયો તમારા સુધી પહોંચી જાય છે. બાકી ઈ ન થાય કેમ મમ્મી? હે ને એટલે એવી બધી વસ્તુ છે. હું કઈ ખોટું બોલું છું એ લોકોને? ના રે ના, હાવ સાચું. ભાઈ હાવ સાચું છે ભાઈ. આપણે મમ્મીએ કહી દીધું સાચું છે. મમ્મી કોઈ દી આપણે ખોટું બોલે નહીં. વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. મળીએ આપણે કાલે. ટાટા બાય બાય, સી યુ સૂન. આવું કરો મમ્મી, આવું આવું. મમ્મી ખુશ થઈ ગયા. પતડી ઠેકા રાખે ભાઈ. બા જય શ્રી કૃષ્ણ.